આજે આપણે પડવાળી દાળ બાટી બનાવીશું। તો તેના માટે પહેલાં ઘઉંનો કરકરો લોટ લઈશું। તેમાં મીઠું, હળદર, અજમો, ઘી અને કસૂરી મેથી ઉમેરીશું। થોડું તેલ ઉમેરીને તેમાં પાણી ઉમેરીશું અને લોટ બાંધી લઈશું। લોટ બાંધી લીધા પછી આપણે તેને આ રીતે વણી લઈશું અને વણી લીધા પછી તેના ઉપર ઘી લગાવી લઈશું અને ઉપર થોડો ઘઉંનો લોટ લગાવીશું અને આ રીતે રોલ કરીને કટ કરીને આ રીતે બાટી બનાવી લઈશું। બધી જ બાટીને આ રીતે બનાવી લીધા પછી આપણે આ રીતે તેને સ્ટીમ કરી લઈશું અને સ્ટીમ થઈ જાય પછી આપણે દાળ બનાવી લઈશું। દાળનો વઘાર કરીશું અને તેમાં મસાલા ઉમેરીશું અને તેમાં દાળ ઉમેરીશું। દાળ બાટીની દાળ આપણી રેડી છે। હવે આપણે બાટીને આ રીતે કટ કરી લઈશું અને તેલમાં તેને આપણે તળી લઈશું। બંને સાઈડ સરસ એવો કલર આવે ત્યાં સુધી આપણે તેને તળીશું અને ડિટેલમાં રેસીપી જોવી હોય તો નીચે લિંક આપેલી છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।